જય ગુરુ મહારાજ. આપણે જે સોમવારની જે કથા ચાલુ છે એમાં આપણે જે મનના જે સ્વામી છે ચંદ્ર એમાં જે કળા થાય છે બધી આપણે ચર્ચા કરતા હતા. વસ્તુ તમે જોવા જાઓ તો સર્વના પ્રાણીઓના જે કાંઈ દેહ છે બધાના એ 5 તત્વના છે. આપણે ઓહમ ગુરુજી સોહમ શક્તિ ધારા 5 તત્વ કે સૌ જીવ પ્રસાર આદિ ગાયત્રી કે સત્યલોક કે જો હંસા શ્રવણે સુનાય તો જમતા મંદા કાઢ એ અમરલોક પહોંચાય. તો આદિ ગાયત્રી જે સંપૂર્ણ ગયા ગાદીએ બેસી દીધું રામાનંદ જે આપણે 3 આચાર્ય થઈ ગયા, એક વલ્ભાચાર્ય, એક રામાનુજાચાર્ય અને એક રામાનંદ. 3 આચાર્ય થઈ ગયા. એકે સદવચનની વાત કરી, એકે સત સ્વરૂપની વાત કરી, એકે સતનામની વાત. પણ ત્રણે જે રસ્તા રહ્યા એનો એક જ મુકામ તો એક જ છે, ઘર. જેવી રીતે ઘર તમારું હોય એ એક શહેરની અંદર હોય, કયા શહેરની અંદર, એ શહેરની અંદર કયો એરિયો, એ એરિયાની અંદર કયું, એટલે આપણા જે વેદ પુરાણો શાસ્ત્રો જે કાંઈ છે એની અંદર બધી માહિતી છે. એવી રીતે તમને કોઈ વર્ણન કર્યું હોય કે ગોળ છે એ બહુ જ ગળ્યો છે અને આમ છે એનો સ્વાદની વાત કરી હોય, પણ ગોળ તમે ક્યારે ચાખ્યો જ ન હોય, ખાલી તમે સાંભળ્યું છે, તમને એનું અનુમાન કઈ રીતે આવે. પણ ખરેખર ગોળ તમે ચાખેલો હોય અને કોઈ વાત કરે કે ભાઈ ગોળ ગળ્યો છે, ગોળ આમ છે, એટલે તમે ત્યાં સાક્ષી ભાવે દ્રષ્ટા ભાવે ને કંઈ તમને ખ્યાલ જ છે, તમને અનુભવ જ છે ગોળ તો ગળ્યો છે. એટલે નાનકે પણ એક ભજનની અંદર કીધું ગુરુનો સ્વરૂપ જોગી કે અગમ થયા. સ્વરૂપ જે છે એની અંદરથી જ આ રૂપ છે દેખાય. એટલે જીવન સાહેબે પણ કીધું ને કે કોઈ રૂપ અને રંગ છે કે ન્યારા વામે ક્યાં જાણે ઓહમ કેરી ઉપરે કે સદગુરુ રહે સદા. એક ઓહમનો બહુ ઊંચો હોય. તો આમાં જે 10મો સોહમ જે સાર સંસારની અંદર સારે છે ને અસારે છે, પણ આપણે એની અંદર લેવાનું શું, તો જે લેવાનું તો સાર. બાકી આ સમગ્ર જે કાંઈ છે બધું ઓમકાર. એટલે રણુકારની જે વાત કરી સંતોએ કે રણુકાર ઉપર જણુકાર છે, જણુકાર પર જ્યોતિ, એ જ્યોતિ પર કે અભેશું મહાવસ્તુ મોતી લેના જ્યોતિ સંતો મોતી લેના જ્યોતિ. તો આગળ આપણે વિસ્તારથી એની અંદર મન અને મનના જે સ્વામી છે ચંદ્ર વાત કરશું વિસ્તારથી.